રે અલગ ધણીને સમરિયાતી જીઓ રામદેવ તની રમ રામદેવ મોરા કેનો કુંવર મારી માનની પત રાખો કી જીઓ રામદેવ તની રમ રામદેવ બેગામોને હાથમાં ગેડિયો રૂમધમ કરતા આવ્યા પીર જીઓ રામદેવ તમી રમ રામદેવ આવી રીતે અરજી પાટી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે અને રામદેવજી બાપાએ અરજી પાટીના ભજનનો અવાજ સાંભળ્યો છે ત્યારે રામદેવજી બાપા આજ અરજી પાટીને ઘેરે પધારે છે આવી રીતે અરજી પાટીના ઘરે રામદેવજી બાપા પધાર્યા છે અરજી પાટીના ભજનનો અવાજ સાંભળી અને રામદેવજી બાપા અરજી પાટીને ઘરે પધાર્યા છે ત્યારે અરજી પાટી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા તમારું વચન આપેલું હું પાળું જ ને પ્રભુ તમારું કીધેલા ભજન સત્સંગ કરું જ ને કેમ ના કરું પ્રભુ અરે હરજી ભાટે તમે મને યાદ કરો અને હું કેમ ન આવું હરજી ભાટે મેં તમને વચન આપેલું હું આવું છું હરજી ભાટે અરે હા હરજી ભાટે જો તમારી ઈચ્છા હોય તો હું તમને પ્રણાવી દઉં હરજી ભાટે અરે પ્રભુ મારે લગ્ન નથી કરવા અરે નહીં હરજી ભાટી ઘટપણ આવશે અને તમને અગવડતા સગવડતા પડશે માટે તમે લગ્ન કરી લો તો બહુ સારી વાત છે હરજી ભાટી બહુ સારી વાત છે અરે પ્રભુ તમારા જકા પ્રભુનો સાથ હોય તો મારે ગોટશા નહીં પડે પ્રભુ અને જો તમે કહો છો કે લગ્ન કરી લો નુગરું બૈરું મળ્યું હોય પ્રભુ તો આપણથી ભક્તિ ન થાય આ તમારા શરણોમાં લાડ કરીએ એ અમારથી લાડ ન થાય માટે હળાહળ કળયુગમાં પ્રભુ તમારી ભક્તિ કરવી છે મારે લગ્ન નથી કરવા પ્રભુ હા બાબા રામદેવ પરણાવે રામદેવ પરણાવે
દેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. રામદેવજી બાપા અરજી પાટીને શું કહેવા લાગ્યા? ઓ કપડા માંગે તો હરજી કપડા લઈ આવો. તારો કાપડિયો લઈ આવું માટી હરજી. તારો કાપડિયો લઈ આવું માટી હરજી. રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ઓ આવે તો કિરજી હારલો રે માગે રૂપે આવે તો કિરજી હારલો રે માગે હારલો હું જાતે લઈ આવું મોરા રાજા હારલો હું જાતે લઈ આવું મોરા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ત્યારે રામદેવજી બાપા અરજી પાટીને શું કહે છે? ઓ હરણો માગે તો હરજી હરણો લઈ આવો હરણો માગે તો હરજી હરણો લઈ આવો. એ તારો સોનીનો લઈ આવો માટી અરજી તારો સોનીનો લઈ આવો માટી અરજી. રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો પાટી હરજી પરણો પાટી હરજી. આરે કલજુગમાં કુંવારા રે વાજો આરે કલજુગમાં કુંવારા રે વાજો રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ઓ નું ગઈ આવે તો કિરજી ઝૂલલો રે માગે નું ગઈ આવે તો કિરજી ઝૂલલો રે માગે ઝૂલલો હું જાતે લઈ આવું મોરા રાજા ઝૂલલો હું જાતે લઈ આવું મોરા કિરજી બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ઓ છુડલો માટે તો હરજી છુડલો લઈ આવો. છુડલો માટે તો હરજી છુડલો લઈ આવો. તારો મણિયારો લઈ આવું માટી હરજી. તારો મણિયારો લઈ આવે તારો પીરજી. રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ઓ નું ગઈ આવે તો કિરજી ઝાંઝરી રે માગે નું ગઈ આવે તો કિરજી ઝાંઝરી રે માગે ઝાંઝરી હું જાતે લઈ આવું મોરા રાજા ઝાંઝરી હું જાતે લઈ આવું મોરા કિરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે નવી પરણો પાછી અરજી પરણો પાછી અરજી. ઓ કંડલા માગે તો હરજી કંડલા લઈ આલો કંડલા માગે તો હરજી કંડલા લઈ આલો. એ તારો સોનીનો લઈ આવો માટી અરજી તારો સોનીનો લઈ આવો માટી અરજી.
બાંધે રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? ઓ સાસુ ગણું રે મારી રે રે ઓ સાસુ ગણો તો મારી સગીરે મેલડી, સસરો ગણો તો મારો સગો બનેવી. કુંવારી કન્યા મારી લગીરે વાળે આવો હરિને ઘરે વાટી હરિને બોલ્યા સ્વર્ગે ગાયું કરો ને મારા પીરજી, સ્વર્ગે ગાયું કરો ને મારા પીરજી. રામદેવ પરણાવે દાદા રામદેવ પરણાવે તમે પરણો માટી હરની પરણો માટી હરની પરણો માટી હરની પરણો માટી હરની. અરે પ્રભુ તમે મને બધુંય લાવી આપો પણ મારે લગ્ન નથી કરવા પ્રભુ, મારે તો તમારી ભક્તિ કરવી છે. અરે ધન છે અરજી ભાઠી, ધન્ય છે તારી ધન્યતાને ધન્ય છે અરજી ભાઠી. અરે અરજી ભાઠી તો લે હું તને આ કપડાનો ઘોડીલો આપું છું અને લીલો નેજો આપું છું. ગામો ગામ જઈ આ ઘોડીલાની સ્થાપના કરજે અને ભજન સત્સંગનો લલકાર કરજે. બહુ સારું પ્રભુ. અરે લ્યો અરજી બાકી આ કપડાનો ઘોડીલો અને આ લીલો નેજો ગામો ગામ જઈ આ ઘોડીલાની તમે સ્થાપના કરજો. લે લ્યો આ કંઈ આ જે કપડાનો ઘોડીલો છે એ કપડાના ઘોડીલા ઉપર મારું અદ્રશ્ય તરીકે સ્વરૂપ ધારણ હશે. જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરજી ભાટે, યાદ કરજો. બહુ સારું. રામદેવજી બાપાનો ઘોડીલો અને લીલો નેજો લઈ
જોધપુરના પાદરમાં આવી અને વિચાર કરે છે, પણ કેવો વિચાર કરે છે? અરે ચાલતો ચાલતો જોધપુર પહોંચ્યો છું તો જોધપુરની અંદર આ મસૂરીયો બાગ છે અને સંધ્યા સમય થયો છે તો ચાલ મસૂરિયા બાગની અંદર રામાપીર બાપાના પાઠનું સ્થાપન કરું અને ભજન સત્સંગ કરું. સવારે અહીંથી વહેલા ભાગશું અહીંથી. તો લાવ અત્યારે આ મસૂરિયા બાગની અંદર પ્રભુનું સ્થાપન કરી અને ભજન સત્સંગ કરું. અરજી બાઠે જોધપુરના મથુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ઘોડેલાનું સ્થાપન કર્યું છે. નેજો રોપ્યો છે, પાટ માંડ્યા છે. ત્યારે હરજી બાઠે મથુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન કેવા હતા? રમતો રે આવે રે બાબા રામદેવનો ઓડલો રે. એ રામા તમારા રામા તમારા ઓડલિયાનો કેવો સંગ જો. રમતો રે આવે રે બાબા રામદેવનો ઓડલો રે. વાણિયાની વારે સળિયા ભમરની દાદારે. વાણિયાની વારે આવ્યા ગોળની સવારી. ભેરવો સહારો તને નકળની દાદારે. એ દુનિયા દોડીને લાગ્યો રંગનો. આવી રીતે હરજી બાઠે મથુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે અને એ ભજનનો અવાજ જોધપુરમાં જાય છે. ત્યારે જોધપુરના સાધુ સંતો ભક્તો મથુરિયા બાગમાં આવે છે અને જે બધા ફૂલ હતા બધા ફૂલ તોડી અને ઘોડીલાને માથે ચડાવ્યા છે અને આખો બાગ પ્રદાન કરી નાખ્યો છે. ત્યારે એ બાગનો રક્ષક આજ બગીચામાં આટો મારવા માટે આવે છે અને આ બધું જોઈ
અને એ બાપનો રક્ષક આજ શું કહેવા લાગ્યો? અરે એક દીવ બહાર ગામ ગયો ત્યાં તો ભગતડો આવી આખો પણ બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો છે અને હડ્ડા જમાઈને બેઠો છે અને પણ માણસની પણ મેઘલી વળી રહી છે. તો આ સારી અત્યારે મારા રાજ દરબારમાં જાઓ અને મહારાજાને ખબર આપું ને અત્યારે મારું સાંભળું ખેડી નાખશે. રમતો રે આવે રે માતા રામદેવનો ઓડલો રે. રામા તમારા